તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરશો, યુપીએસસી જીપીએસસીની તૈયારી કરશો, તો તમને સમાજની અંદર માન, મોભો, પ્રતિષ્ઠા આ બધી જ વસ્તુ સહજ રીતે ઉપલબ્ધ થશે. કારણ કે સરકારી નોકરી, સિવિલ સર્વિસ છે ને, એ દેશ સેવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. લોકોની આર્થિક ઉપાર્જનની સાથે સાથે લોકોની સેવા કરવાની બેટા આપણને તક મળશે. આર્થિક ઉપાર્જનની સાથે સાથે લોકોની સેવા કરી શકશો. આજે તમે આઈએએસ ઓફિસર હોય ને તમને એમ થાય કે મારે કોઈ વિધવા બહેન, માતા કે દીકરીનું મારે પેન્શન ચાલુ કરાવવું છે, તમે એક આઈએએસ ઓફિસર હશો ને ઇઝીલી કરી શકશો. કોઈ ગરીબને ઘરનું ઘર આપવું છે, તમે આપી શકશો. કોઈ અસામાજિક તત્વો હોય, ગુંડા તત્વો હોય, કોઈ સજ્જન માણસને હેરાન કરતા હોય, કોઈ સજ્જન માણસને સતાવતા હોય અને તમારી સજ્જન માણસ માટે બેટા ન્યાય કરાવવો હશે ને, તમે ન્યાય કરાવી શકશો. પણ જો તમે પોતે કંઈક બનેલા હશો તો આપણને ઘણીવાર એવું થાય કે મારે કોકના માટે કંઈક કરવું છે, પણ કોકના માટે કંઈક કરવા માટે આપણું પોતાનું પહેલાં કંઈક બનવું જરૂરી હોય છે, તો જ આપણે બીજા માટે કંઈક કરી શકીએ. અને આજે આ નાની ઉંમરે જો તમે મહેનત કરશો તો મારું કહેવાનું એમ છે કે પાછળની જે જિંદગી છે ને એ સુખ, શાંતિ, સમૃદ્ધિ.